ઋષિમુનિઓએ મનુષ્યના કલ્યાણ માટે જે કે ઉત્તમ વસ્તુ આપી છે તો આપણે એનો ઉપયોગ કરીએ જીવનમાં. એટલે કે આપણું નિયમિત કોઈ એક સ્વાધ્યાય હોય, ઓછામાં ઓછો એ તમારે પછી કરવાનું જ. 10 મિનિટ 15 મિનિટ જે કંઈ હોય એટલો તો સમય નીકળી શકે. આ યજ્ઞ થયો, બ્રહ્મયજ્ઞ. પછી બીજો યજ્ઞ છે દેવયજ્ઞ. દેવયજ્ઞ એટલે દેવી દેવતા આપણા જીવનમાં છે, એનો અનુગ્રહ છે આપણા જીવનમાં. એના માટે આપણે કંઈક કરીએ. એટલે સૂર્યને તમે જળ ચડાવો, કોઈ તમારા ઈષ્ટ દેવતા કે કુળદેવી હોય એને તમારે પ્રસંગે પ્રસંગે જે તમે એમને પ્રણામ કરતા હો કે એમનું વ્રત કરતા હો એ વસ્તુ. એટલે આ બધા વ્રત આપણે ધારો કે હમણાં જન્માષ્ટમી ગઈ, એની પહેલાં ગુરુ પૂર્ણિમા ગઈ, પછી ગણપતિ અત્યારે છે, પછી કયો તહેવાર આવશે? નવરાત્રિ આવશે. હા, પછી સત્યનારાયણ ભગવાન, દિવાળી, લક્ષ્મીજી. તો આ બધા દેવી દેવતાઓની આરાધના કોના માટે છે? ગૃહસ્થી માટે જ છે ને. તો તમે ભલે ને ગરબાનું આયોજન કરો, એ જમાનામાં તો આ જ ભાવનાથી થતું હતું ને બધું. ગણપતિની સ્થાપના દ્વારા તમે થોડું ઘણું તો કરી શકો, અથવા તો ઉત્સવમાં હાજરી આપી શકો ક્યારેક. તો આ બધું દેવી દેવતાઓનો યજ્ઞ થયો. કેમ આપણા જીવનમાં એમના તહેવારો ઉજવવા, એમનું અનુસંધાન કરવું. અત્યારે બધા તહેવારના દિવસો છે, ચાતુર્માસ છે. તો ગૃહસ્થી લોકો પોતાના જીવનમાં ક્યારેક એકવાર ઉપવાસ, એકટાણું આ બધી વ્રત કરતા હોય છે, નિયમો લેતા હોય છે. બધું યજ્ઞ કરો, આ બધું ભજન જ છે. જુદો સમય કાઢવાની જરૂર જ નહીં. ભાઈ આજે મારા ઉપવાસ છે એટલે પતી ગયું. ઉપવાસ છે એટલે સૂઈ ના રહેવાનું હોય કે મારાથી કંઈ કામ નહીં થાય. આપણે એવું નથી કરતા. પણ આ ભજન છે. અને એ દરમિયાન ઉપવાસ હોય એટલે આપણે બહુ સાવધાન હોઈએ કે આજે મારાથી આ ના થાય, આજે આ ખોટું ના કરાય, આજે હું આ નહીં ખાઉં, આજે પેલું નહીં કરું. એમ અમુક વસ્તુઓથી આપણે દૂર રહીએ એટલે આપોઆપ તપશ્ચર્યા થાય. બહુ સુંદર વ્યવસ્થા છે ખરેખર. બીજો યજ્ઞ થયો. ત્રીજો યજ્ઞ કયો છે? આ બધા કર્તવ્ય છે. એવું નથી કે જેને કરવા હોય કરે, કરવા ના જ હોય એને કર્તવ્ય કહેવાય. બસ આ કર્તવ્ય કર્મો જે છે જીવનમાં વણાયેલા, એનું નામ જ પૂજન, એનું નામ જ તમારું ભજન. એ તમે પ્રેમથી કરો જે કરવાનું છે. પછી દેવી દેવતા આવી ગયા, કારણ કે એ આપણા જીવનમાં મહત્વના છે, ઋષિમુનિઓ મહત્વના છે. પછી પિતૃઓ. પિતૃઓ એટલે આપણા માતા પિતા તો પ્રશ્ન જ નથી, એ તો ખરા ખરા ને ખરા જ. પછી એમના માતા પિતા, પછી એના બેન ભાઈ જે કંઈ હોય નજીકના સગા, આ બધા પિતૃઓ કહેવાય, વડીલો બધા. એના માટેનું કર્તવ્ય. એટલે આજના જમાનામાં તો બહુ મુશ્કેલ છે. સૌથી મુશ્કેલ હોય તો આ વસ્તુ છે અત્યારે, કે માતા પિતા માટે લોકોને જરા મુશ્કેલી છે. એમાં કોઈનો વાંક છે, કોનો વાંક છે એ આપણે કહી જ ના શકીએ, એવું છે. પણ વ્યવસ્થા જેવી થઈ ગઈ છે, સમાજની સ્થિતિ જેવી થઈ ગઈ છે, બધાની માનસિક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે. પણ જ્યારે તમે પૂછો કે ભાઈ ગૃહસ્થ આશ્રમમાં રહીને કંઈ ભજન થતું નથી, શું કરવું છે, એટલા માટે આપણે કહીએ છીએ. નહીંતર બધાને ના કહેવા જવાય કે જેને ભજન કરવું જ છે તો આવું કરો એટલે ભજન થઈ જ ગયું. માતા પિતાને તમે બાજુ મૂક્યા અને પછી તમે ગમે તેટલા ઉપવાસ કરો, આ કરો તે કરો, એ કેટલું તમને ભગવાન સ્વીકારતા છે મને ખબર નથી. પણ માતા શું વસ્તુ છે, પિતા શું વસ્તુ છે, બધી ખબર હોવી જોઈએ. કારણ કે તમે પોતે પણ માતા પિતા છો, મોટા ભાગના તમારામાંથી. એટલે માતા પિતા જે પણ સ્વભાવના હોય ને જે પણ વ્યવસ્થા હોય, પૈસાવાળા હોય કે પૈસા વગરના હોય, જે પણ હોય,
આપણે એક જ કામ કે આપણો એની સાથેનો સંબંધ ઋણાનુબંધનો સંબંધ છે અને આપણે ઋણમાંથી મુક્ત થવાનું છે. એટલે એમને સંતોષ મળે એ કરવાનું ને કરવાનું જ આ મહાન ભજન થયું, મહાન તપશ્ચર્યા થઈ. તમે એમ કહો કે એનો સ્વભાવ સારો હોય તો જ હું એમની સેવા કરું, એવું ના ચાલે, એવું ના ચાલે. એ એની જવાબદારી છે. કોનો સ્વભાવ કેવો છે આપણે એ નથી જોવાનું. મારે મારું જોવાનું કે મારે શું કરવાનું છે એ હું કરું. જો ગૃહસ્થી મનુષ્ય આ પાલન કરે ને તેના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે, કોઈ દિવસ દુઃખ ના આવે. એના સંતાનો પોતે ક્યારેય દુઃખી ના થાય. તો માણસ આ નથી જાણતો. એટલે બહુ મોટું પુણ્ય છે, બહુ જ મોટું પુણ્ય છે. આ ત્રીજો યજ્ઞ થયો જેને પિતૃયજ્ઞ કહેવાય. પછી જે અહીંયા નથી, જેમનો સ્વર્ગવાસ થઈ ગયો, એવા પિતૃઓને પણ તમારે ખરેખર તૃપ્તિ આપવી જોઈએ, તર્પણ કરવું જોઈએ કે ભાઈ એ જ્યાં છે ત્યાં સુખી થાય. એના માટેના જે કંઈ આ ભાદરવા મહિનામાં જ આવશે શ્રાદ્ધ પક્ષમાં, તો અમે તો નથી માનતા એવું કરીને આ લોકો એવું ન કરે કશું, તો શું કહીએ આપણે એને? એટલે ત્યાં શ્રદ્ધા તો જોઈએ જ. શાસ્ત્રમાં કહ્યું છે તો એ પ્રકારે હું તર્પણ કરું, શ્રાદ્ધ કરું, જે કંઈ વિધિ વિધાન હોય એ કરું, મર્યાદામાં રહીને. આપણે અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધાથી નથી કરવાનું, શ્રદ્ધા ભક્તિથી પ્રેમથી જે નિયમોનું પાલન કરવાનું હોય કરવાનું. આ બધું પિતૃયજ્ઞ કહેવાય. જીવંત છે એ પિતૃઓની પણ કાળજી, અને જે અત્યારે આપણી સાથે નથી પણ પહેલા હતા એમને પણ સંતોષ આપવો. ત્રીજો યજ્ઞ. ચોથો યજ્ઞ કયો? આ બધા સૃષ્ટિના વિભાગ છે, 3 વિભાગ થઈ ગયા. ચોથો વિભાગ કયો? મનુષ્યો. એટલે હવે એને કહેવાય નૃ યજ્ઞ. નૃ NRU. નૃ એટલે મનુષ્ય. મનુષ્યોના હિતમાં હું કંઈક કરું, મનુષ્યને ધ્યાનમાં રાખીને હું કંઈક કરું. આખી દુનિયાની સેવા તો આપણે નથી કરી શકવાના, પણ જે સમયમાં જે પ્રકારની જરૂરિયાત હોય એવા જરૂરિયાતવાળા મનુષ્યો, કોઈ દિવ્યાંગ હોય, કોઈ ગરીબ હોય, કોઈ બીમાર હોય, અડોશમાં પડોશમાં આપણા વિસ્તારમાં આપણે ક્યાંકથી આવજા કરતા હોય ને કોઈકને રોજ જોઈએ, ગાંડા જેવી હાલતમાં માણસ ભટકતો હોય, પડી રહેતો હોય, તો આપણે હંમેશા અવગણના કરીએ છીએ. આવા તો હોય હવે કેટલાય, હવે એમાં શું હોય, ખાલી જોઈને જતા રહીએ. આપણે બહુ એમ થાય કે બહુ તો એમ થાય કે બિચારો કેવો છે, કેવી હાલતમાં છે, પણ ના, આપણે હિંમત કેળવતા જઈએ, એમાં રસ લેવાનો પ્રયત્ન કરીએ, સમય કાઢીએ. આજકાલ બહુ જરૂર છે. લોકો પૈસા આપીને જતા રહે ગાંડા માણસને, ગાંડાને પૈસાની કંઈ ખબર નથી, અને ખબર છે તો એ ભેગા કરવા સિવાય કંઈ જાણતો નથી, અને પછી એની પાસે બીજા પૈસા, એ નોટો બધી સડી જાય છે, અને એ તો ભૂખ્યો જ હોય પાછો, એ તો બીમાર જ હોય છે, અને એની જે સ્થિતિ ખરાબ છે એ તો શિયાળો ઉનાળો ચોમાસું બિચારો જે પીડા સહન કરે છે એ તો બધું છે જ પાછું. અને માનસિક રીતે જે તિરસ્કારનો અનુભવ કરે છે, પોતે પોતાનો તિરસ્કાર કરે છે અને તિરસ્કૃત જીવન જીવે છે, ખરાબ જગ્યાએ પડ્યો હોય, તો આપણી એની વચ્ચે ખરેખર તો કોઈ અંતર નથી. તો આપણે શું કરીએ? એનો સ્વભાવ, એનું જે કંઈ પ્રારબ્ધ બધું છે કારણભૂત, પણ આપણી શું ફરજ છે? આપણે શું કરી શકીએ એના માટે? મોટી ચેલેન્જ છે. એટલે ક્યારેય નહીં તો વર્ષમાં એકાદ વાર આપણે આવા બધા કાર્યો માટે સમય કાઢીએ. જેને જરૂર હોય એવા લોકોને આપણે મદદ કરીએ. અનેક પ્રકારની જરૂરવાળા લોકો હોય છે, અનેક સ્તરે. કોઈ નિર્દોષને સજા થતી હોય, કોઈ આમ કોઈ તેમ, ઘણી બધી. આપણા આંખ કાન ખુલ્લા હોય તો આપણને બધું સમજાય કે કેવું ચાલી રહ્યું છે દુનિયામાં. એટલે સહાનુભૂતિ જેને કહો, દયા કહો, કરુણા કહો, આ બધું આપણા હૃદયમાં આવવું જોઈએ. છે જ અંદર, આપણે પ્રગટ કરવાનું છે. પ્રગટ કરવા માટે તમે જે કર્મ કરો એને કર્તવ્ય કર્મ કહેવાય.
એટલે મનુષ્યને ધ્યાનમાં રાખીને થતું આવું કર્મ એ નૃયજ્ઞ થયું. 4 યજ્ઞ થયા ગૃહસ્થીના. 5મો યજ્ઞ, હવે સૃષ્ટિમાં કોણ બાકી રહ્યું? તમને શું લાગે છે કોણ બાકી રહ્યું? ઋષિ મુનિઓ આવી ગયા, દેવી દેવતા આવી ગયા, હા દેવી દેવતાઓ આવી ગયા, પિતૃઓ આવી ગયા, મનુષ્ય આવી ગયા, પશુ પક્ષીઓ, મનુષ્ય ઇતર જીવ, મનુષ્ય સિવાયના જીવાત્માઓ. પછી એમાં માખી મચ્છર બધું આવી ગયું, બધું જ. એટલે પેલા 2 પગવાળા હોય કે 4 પગવાળા હોય કે સરીસૃપ પ્રાણીઓ હોય, જે પણ હોય, આ બધા પશુ પક્ષીઓ, એના પ્રત્યે આપણા હૃદયમાં દયાભાવ હોય અને એને ધ્યાનમાં રાખીને નિયમિત કંઈક કર્મ કરીએ. ઘણા લોકો તો જીવનમાં નિયમ હોય, બીજું બધું થાય કે ના થાય, પણ પક્ષીઓને તો દાણા નાખવાના એટલે નાખવાના, કૂતરાને ખાવાનું આપવાનું એટલે આપવાનું, એનો નિયમ જ હોય. એટલે આપણે ત્યાં તો એવું છે કે બધા દેવી દેવતાઓએ પણ પોતાના વાહનો રાખેલા છે, પશુ પક્ષીને વાહન તરીકે પસંદ કરેલા છે. આપણને ભૂંડ જરાય ના ગમે, પણ કૃષ્ણ ભગવાને એને પણ વાહન બનાવેલું છે અને એ રૂપમાં અવતર્યા પાછા વરાહ અવતારમાં. એટલે એ બધા એમના જ સ્વરૂપ છે, એટલે એમને તો કઈ અણગમા ના હોય, એટલે એમણે પ્રેમ બતાવ્યો છે. પેલું ઘોડ આપણને જરાય ના ગમે, પણ લક્ષ્મીજીએ વાહન બનાવ્યું છે. ગધેડાને પણ વાહન બનાવનારા કોઈ માતાજી છે, દેવી છે, શીતળા માતા. સરસ્વતીએ મયુરને પસંદ કરેલો છે, હંસને પસંદ કરેલો છે, ભગવાન શિવજીએ નંદીને પસંદ કરેલો છે. કાચબાને એક સ્થાન મળેલું છે મંદિરમાં. એટલે બધા જીવો નો સમાવેશ થઈ ગયો, ભગવાને બધાનો સમાવેશ કરેલો છે. એ દ્વારા આપણને શીખવાડ્યું છે કે આપણા જીવનમાં પણ ભલે આપણે ઘરમાં બધું રાખવાનું નથી, આ બધા પશુ પક્ષીઓને ઘરમાં લાવવાના નથી, એવું કરવાથી કંઈ આપણે એની સેવા નથી કરતા, એ તો આપણો સ્વાર્થ છે. પણ એના પ્રત્યે કરુણા, દયાભાવ અને નિયમિત રીતે આપણે એમને કંઈક ને કંઈક આપીએ, કોઈક ને કોઈક રીતે એમને ઉપયોગી થઈએ. એટલે ગણપતિ નું વાહન ઉંદર હોય તો ઉંદરને માટે થઈને એક દિવસે, મને યાદ નથી કયો દિવસ, સૌરાષ્ટ્રમાં છે કે એ દિવસે ખાસ આ લાડુ બનાવે અને એનો ભૂકો કરીને ઘરના ખૂણા ખૂણામાં એ મૂકતા હતા પહેલાના જમાનામાં ઉંદર માટે. પછી કીડિયારું ભરવાની પણ પ્રથા છે. એટલા છેલ્લો યજ્ઞ જેનું નામ છે ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ. આ 5 યજ્ઞ તમે તમારા જીવનમાં નિષ્ઠાથી, શ્રદ્ધાથી, ભક્તિથી, પ્રેમથી કરો તો તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. ક્યાં સુધી? ગૃહસ્થાશ્રમમાં છો ત્યાં સુધી. ગૃહસ્થાશ્રમ ક્યાં સુધી હોય? સૈદ્ધાંતિક રીતે 50 વર્ષ. તમે રિટાયર તો 60 વર્ષે થાવ છો. એટલે લોકોને એવું માન્યતા થઈ ગઈ કે 60 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ. હવે તો ગૃહસ્થાશ્રમ એક જ આશ્રમ છે અંત સુધી, અને શરૂઆત ત્યાંથી જ થાય, અંતે ત્યાં જ આવે. હવે એવી એક સમજ સમાજમાં છે. પણ ભલે રિટાયર 60 વર્ષે થાવ, 50 વર્ષ થાય એટલે સૈદ્ધાંતિક રીતે ગૃહસ્થાશ્રમ પૂરો થયો. હવે તમારે જે તમને અસંતોષ છે ને કે ભગવાનનું ભજન નથી થતું કે થયું નથી, હવે એના માટેનો સમય આવે. ભલે પછી 50 વર્ષ પછી ના કંઈ નહીં, રિટાયર થયા પછી કરો, 60 વર્ષ પછી. પણ હવે તમારે ઉપાસના, પૂજા પાઠ, તીર્થયાત્રા આ બધા માટે સમય કાઢો. જ્યાં પછી બીજા બધા કર્મો ઓછા થઈ ગયા. આ યજ્ઞ બધું હવે તમારો સ્વભાવ થઈ ગયો, જીવન થઈ ગયો. હવે તમે સ્પેશિયલ ખાસ સમય ખાસ લોકો માટે, એટલે ખાસ લોકો એટલે ભગવાન થઈ ગયા, ખાસ
ખાસ ભગવાન માટે કાઢો એ તમારો વાનપ્રસ્થ આશ્રમ. એમાં તમે બહુ સુંદર રીતે ઉપાસના કરો. પછી પહેલા ગૃહસ્થાશ્રમમાં કામ કરતા કરતા ભજન કરતા હતા, એટલે કે ભજન કરતા કરતા પાઠ બોલતા બોલતા કામ થતું હતું. હવે ખાસ ભગવાન માટે સમય કાઢીને પગ વાળીને બેસીને પ્રાર્થના કરવાની. જપ કરવા હોય તો જપ કરો, ધ્યાનમાં બેસો તો ધ્યાનમાં બેસો, પૂજા કરવી તો પૂજા કરો. અને મુખ્ય પ્રવૃત્તિ કઈ વાનપ્રસ્થ આશ્રમમાં? શાસ્ત્રનું અધ્યયન, ભગવદ્ ગીતાનું અધ્યયન, તમને જે ગ્રંથ ગમતા હોય એનું અધ્યયન પ્રેમથી એ અધ્યયન શરૂ કરો. બસ પછી જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈએ, વૃદ્ધ એટલે મનથી તો આપણે ઈશ્વરનું ચિંતન કરવાવાળા છીએ, વૃદ્ધ એટલે વિકસિત ખરેખર તો, વૃદ્ધ એટલે નકામા નહીં, પણ હા શરીર હવે આપણને એટલું સાથ ના આપે એવું થાય, સ્વાભાવિક છે. તો એ વખતે ભગવાન કહે છે હવે કર્મો કરવાની જરૂર નથી. હવે તમે માનસ કર્મ કરતા શીખ્યા વાનપ્રસ્થ આશ્રમમાં, હવે તમે માત્ર ચિંતન કરો, ધ્યાન કરો અને શ્રવણ મનનને નિર્ધ્યાસ, પછી એટલું જ કર્મ રહે. અને બધાને પ્રેમ આપો. જો વડીલોને કેમ સંઘર્ષ થાય છે ઘરમાં ખબર છે? વડીલોની સાથે વડીલોને સંઘર્ષ થાય છે ને, આપણને સંઘર્ષ થાય ને એ લોકોને સંઘર્ષ થાય. એવું કેમ છે? કારણ કે લોકો સમજ્યા નથી પોતાના જીવનની વ્યવસ્થા, એટલે એમણે સ્વભાવ એમનો ઘડ્યો નથી બરાબર, પરિવર્તન લાવ્યા નથી, પોતાની રીતે જીવેલા હોય. અને વૃદ્ધાવસ્થામાં તમે સ્વભાવ બદલી શકો નહીં, બીજા બદલી શકે નહીં. હવે તમારાથી તમારું ધાર્યું ના થાય, તમારે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું થાય. તો કેમ કોઓપરેટ કરતા શીખવું બીજાને, એ બધું એ લોકોમાં ના હોય, માની લો કદાચ, તો સંઘર્ષ થવાનો જ છે. વળી તમને ખબર નથી કે વૃદ્ધ થઈને મારે શું કરવાનું, વાનપ્રસ્થ આશ્રમમાં કે સંન્યાસ આશ્રમમાં 50 વર્ષ પછી શું કરવાનું મારા જીવનમાં, એ જ ખબર ના હોય તો તમે ઘરમાં બોજાર ઉપર થઈ જવાના. બાકી તમે સંન્યાસીનું જીવન જીવો, જે મળે જમી લો. હવે ઘરની પેલી ચાવીનો જુડો લઈને ફરવાની જરૂર નથી, એ સોંપી દો, જવાબદારી નવી વ્યક્તિને સોંપી દો. તમે સાદું સીધું જીવન જીવો તો હું નથી માનતી કે કોઈ વૃદ્ધો વચ્ચે સંઘર્ષ થાય, વૃદ્ધો સાથે સંઘર્ષ થાય. બધાને ગમે આવા વૃદ્ધો કે ભાઈ ચલો એ અમારા માટે જ પ્રાર્થના કરે છે, ભક્તિ કરે છે, નડતા નથી કોઈને. આખી જીવનની વ્યવસ્થા છે. તો તારા પ્રશ્નનો ઉત્તર આમાં આવી ગયો સત્યમ, આવી ગયો ને? એટલે હવે જરાય અંદરથી ખેદ ના થવો જોઈએ કે મારાથી થતું નથી, કે હવે સંસારમાં ડૂબી ગયા. સંસાર જેવી વસ્તુ જ નથી, એમાં ડૂબવા જેવી વસ્તુ જ નથી. સંસારને આપણે પરમાર્થ બનાવી દેવાનો છે. બધા કર્મોને પ્રેમથી કરવાના છે બસ. એના માટે દ્રષ્ટિ જોઈએ, વિવેક જોઈએ. સંસાર છે જ નહીં ખરેખર. વેદાંત તો એવું શીખવાડે સંસાર છે જ નહીં, બહાર તો નથી જ, આપણી બુદ્ધિમાં જ છે. જેમ જેમ તમે તમારી બુદ્ધિને સાચી કે રીતે કેળવતા જાઓ તો આખું જગત ઉપાસના માટે જ છે, સેવા માટે જ છે. એવું છે. હા, મોટો ભાવ છે, મોટી સમજ પણ છે ને. તમે લોકો એવું માનો છો કે મેં ભક્તિ કરી જ નથી, મેં તો ઘરના કામ જ કર્યા છે એટલે દુઃખી થયા કરે, ભક્તિ માટે સમય જ નથી મળ્યો. પણ એવું નથી. તમે પ્રેમથી જ્યારે માતા પિતાની સેવા કરી, સાસુ સસરાની સેવા કરી, બાળકોને મોટા કર્યા, તો એ ભક્તિ જ કરી છે. તમે ખબર નથી એટલે દુઃખી થાવ છો. તમને ખબર હોય કે આ ભક્તિ છે તો બહુ આનંદ થાય કે મારું જીવન આમનામ નથી ગયું, મેં બહુ ભક્તિ કરી છે, સંતોષ હોય એનો, અને ભગવાન ખુશ હોય એનાથી. હા, પછી તમારે એવો સમય જરૂર આવે કે ભાઈ એકલા ભગવાન સાથે બેસીને થોડોક સમય કાઢવાનો,
એવો સમય જીવનમાં આવવો જોઈએ, એની ના નથી, એ આવશે એની મેળા, પ્રાર્થના કરવાની. મહર્ષિનો કોઈ પ્રશ્ન છે? નિધિનો કોઈ પ્રશ્ન છે? હેતલનો કોઈ પ્રશ્ન છે? અલકાબેનનો કોઈ પ્રશ્ન છે? હા, આ જવાબ મારો આવી ગયો આમાં. આવી ગયો, લગભગ બધાને આવી ગયો માનો ત્યાં સુધી. રિદ્ધિ, તારો કોઈ પ્રશ્ન છે? આજે અમે પ્રશ્ન માટે સમય રાખ્યો છે. માતાજી, એક મિનિટ, મને ફ્રેન્ડ આવી છે, સાંભળે છે, તો એનો એક પ્રશ્ન છે. જરૂર, મોસ્ટ વેલકમ. માતાજી, હું મેડિટેશન ને બધામાં બેસું છું, પાઠ કરું છું, પણ મનને કનેક્ટેડ જે જોઈએ ને, મનને કનેક્ટેડ કરવાનું એવું નથી થતું. વિચારોમાં પાછું મગજ જતું રહે છે, સંસારમાં જતું રહે છે. એના માટે શું પ્રયત્ન? સાચી વાત છે. એના માટે તમારે તમારા મનને પૂછવું પડશે, મનને ઓળખવું પડશે. એટલે મેડિટેશનમાં બેસતા પહેલા, મેડિટેશન એટલે શું? તો ગીતામાં તો ભગવાન એવું કહે છે કે તમે તમારા મનને જ્યારે ઓળખો ને, એનું નામ જ મેડિટેશન. એટલે મેડિટેશન એટલે માત્ર મારા મનમાં કોઈ વૃત્તિ જન્મે જ નહીં અને હું એકદમ બધું ભૂલી જાઉં અને ભગવાનમય થઈ જાઉં, એવું આપણે જો ધ્યાન એવું કહેતા હોઈએ તો એનું ફળ છે ધ્યાનનું. પણ ધ્યાન એટલે શું? તો કે હું મારા મનને પહેલાં તો શાંત કરું, એનું નામ ધ્યાન છે. એના માટે મારે મનની સાથે બેસવું પડે. અને એકલા બેસીએ એટલે મન આપણી સાથે વાત કરવાનું શરૂ કરે, એની ભાષા આપણને સમજાય. કેવી રીતે? મન બધી ફરિયાદ શરૂ કરશે, કાં તો ભવિષ્યની ચિંતા કરશે, કાં ભૂતકાળનું દુઃખ વ્યક્ત કરશે. થવાનું જ આવું, એકલા પડો એટલે આવું થવાનું છે. બસ એને તમારે સમજવાનું છે કે એને શું દુઃખ છે, એને શેની ફરિયાદ છે, કોના માટે ફરિયાદ છે, શેની ચિંતા છે, એ બધું જાણવાનો પ્રયાસ કરવાનો છે અને પછી એનો ઉકેલ લાવવાનો છે. એમ કરતાં 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 આપણે અંતર્મુખ થઈએ. આ પણ ધ્યાન જ છે એવું યાદ રાખવાનું. અને પછી એક આલંબન લઈને કોઈ જપ કરતાં કરતાં કે પૂજા કરીને પછી આપણે 5 મિનિટ 10 મિનિટ શાંતિથી બેસવાનો પ્રયાસ કરીશું તો જે શાંતિ આપણે ઈચ્છીએ છીએ એ શાંતિનો અનુભવ થશે. તો મન એ પ્રકારે તમને એવું લાગશે કે કનેક્ટ થઈ ગયું. મન તો આમ તો કનેક્ટેડ જ હોય છે, પણ આ બધી ઉપાધિને કારણે બિચારું રઘવાયું થઈ ગયું છે. એટલે એને સમજવાની જરૂર છે, સમજવાની જરૂર છે. પણ એટલે તમે જીવન પણ થોડું એવું રાખવું પડે કે ભાઈ બહુ જ હું દોડધામ વાળું જીવન જીવતી હોય, અચાનક ધ્યાનમાં બેસું તો મન સાથ ના આપે, એ સ્વાભાવિક છે. એટલે મનને કેમ શાંતિથી જીવન જીવાય શીખવાડવું પડે. થોડીક આપણી લાઈફસ્ટાઈલ આપણે એ બનાવવી પડે કે બધું દરેક વસ્તુ જે કે નાની મોટી પ્રવૃત્તિ હોય પહેલાં એના વિશે આપણે થોડો વિચાર કરીએ અને કમ્પોઝ માઇન્ડ જેને કહેવાય એના ઉપર મેડિટેટ કરીએ કે હું આ કર્મ હાથમાં લેવાની છું, આજે મારે આટલું કરવાનું છે, એમાં આટલી સંભાવના છે, આટલા પ્રશ્નો તો આવશે, આવા લોકો સાથે વ્યવહાર કરવાનો છે, એમાં આવું થશે તેવું, તે બધા માટે મારી જાતને તૈયાર કરવું. આ પણ એક ધ્યાન થયું. એટલે સવાર ઉઠીને સીધું દોડવા જ માંડવાનું એવું નહીં. પહેલાં મારી જાત સાથે હું સમાધાન કરું સવારમાં ઉઠીને કે ભાઈ આજે પહેલાં ભગવાનને પ્રાર્થના કરું, પછી જે કરાવું છું યાદ કરું અને હું મારી જાતને તૈયાર કરું કે ગભરાવાની જરૂર નથી, બધાનો ઉકેલ હોય છે, ભગવાન આપણી સાથે છે. એમ કરીને ધીરે ધીરે મારા મનને હું મારી સાથે રાખતા શીખું. આવું કરતા જશો ને પછી તમે ધ્યાનમાં બેસશો તો બહુ મજા આવશે. ઠીક છે? ગુડ. કોઈને ભજન ગાવું છે કે સ્તોત્ર ગાવું છે? ગણપતિના આમાં છે ને તકલીફ એ છે કે ઓનલાઈનમાં ગવડાવી નથી શકાતા. એટલે એવું કરી શકાય કે તમારી પાસે નમું છું વંદુ છું પુસ્તક છે, તમે લઈને બેસતા હો તો એમાં વંદના
એમાં ગણપતિના શ્લોક છે એ આપણે બોલીએ. વંદના. કયા પાના ઉપર છે મહર્ષિ? 13 નંબર. હા 13 નંબર. નમું છું વંદુ છું માં 13 નંબરના પાના ઉપર છે. વારાફરતી આપણે બધાને બોલવાનું કહીએ. માતાજી મારી પાસે બુક નથી. મમ્મી પાસે છે. હા તો હવે સાવિત્રીબેન કઈ વાંધો નહીં, તમને અમુક શ્લોક તો આવડતા જ હશે. મહર્ષિ તું શરૂ કર. બે શ્લોક તું બોલ એમાંથી. પછીના બે સત્યમને અથવા નિધિને કે. સુમુખશ ત્યાંથી શરૂ થાય છે ને? હા માતાજી. સુમુખશ્ચ દંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ચંદ્રો ગજાનનઃ તાનિ નામાનિ પઠેત શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંકટ તસ્ય ન જાયતે. વેરી ગુડ. પછીનો શ્લોક કયો છે સત્યમભાઈ તું બોલ. માતાજી મેં આ શ્લોક ગાયો નથી કોઈ વાર. કઈ નહીં તું કયો છે બોલ ને. અગજાનન પદ્માર્કમ. હું બોલું એ પ્રમાણે બોલ. અગજાનન પદ્માર્કમ ગજાનન મહર્નિશમ અનેકદંતમ ભક્તાનામ એકદંતમુપાસ્મહે. વેરી ગુડ. નિધિ કયો શ્લોક છે પછી? શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ध्यायेत् સર્વવિઘ્નોપશાંતયે. એના પછી કયો શ્લોક છે? વક્રતુંડ. હા એ અલકાબેન તમને આવડશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મદેવ શુભં કાર્યસિ સર્વદા. શુભ કાર્યેષુ સર્વદા. વેરી ગુડ. હેતલ હા માતાજી. તારી પાસે છે પુસ્તક? ના માતાજી નથી. શું કરશું? ગણપતિનો કયો શ્લોક આવડે છે તને? ટ્રાય કરું. હા તું કરજે પણ આમનું પહેલા પૂરું થઈ જવા દે. મને સમજાયું નહીં, ફરી બોલ. એમને આવડ્યો એ બોલે. ભલે હા પણ મને ફરી સંભળાવ. ફરી બોલે લો. ગણેશમ વિઘ્નાશાય વિદ્યાય સાધરતા કુબેરધન લાભાય પૂજ્યંતિ જનાસ્તા. વેરી ગુડ. ઓકે. એકદંત મહાબુદ્ધિ સર્વ સૌભાગ્યદાયક સર્વ કાર્ય કરો સિદ્ધ ગૌરી પુત્ર વિનાયક. વેરી ગુડ. હેતલ તને કંઈક તો આવડતો હશે. વક્રતુંડ તો આવડતો જ હશે ને? હા માતાજી એ તો આવડે છે. હા તો બોલ તો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બહુ સરસ. હવે રિદ્ધિ બોલતો. માતાજી કહું. એની પછી છે ને કયો શ્લોક છે? હા ગજાનન. એ બોલ. ભૂતગણાતિસેવિतं કપી સજપૂલફલસારભક્ષકम् ઉમાસંતોષોકવિનાશકારકम् નમામિ વિઘ્નેશ્વર પાદપંકજम्. વેરી નાઇસ. હવે છે કે બાકી કે આવી ગયા બધા? આવી ગયા. આવી ગયા. બહુ સરસ.
ચાલો ગણપતિ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણને પણ વિદ્યા સિદ્ધિદાયક બુદ્ધિદાયક બુદ્ધિપ્રદાયક એટલે આપણને સદબુદ્ધિ પણ આપે, વિદ્યા પણ આપે, જીવનમાં વિવેક શક્તિ આપે, સમૃદ્ધિ આપે, સુખ આપે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચલો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આવતા બુધવારે કઈ તારીખ છે? 4 તારીખે માતાજી. આવતા બુધવારે 18 તારીખ છે માતાજી. 18 તારીખ આવે છે. 18 તારીખ આવે છે. ઓકે, તો આપણે મળીશું. ઠીક છે. કોઈ ગાતું હતું હમણાં ભજન? નહીં ને? જય શ્રી રામ. જય શ્રી રામ. રામ